આયુષ અને માધવી એક નાનકડા ગામમાં રહેતા યુવાન દંપતી હતા. એમનું જીવન સાદું હતું, પણ પ્રેમ અને આશાથી ભરેલું હતું. આયુષ 10મું ધોરણ પાસ યુવાન હતો અને શહેરમાં એક નાની ફેક્ટરીમાં કામ કરતો હતો. એનો પગાર ભલે ઓછો હતો, પણ એ સંતોષી હતો. એ સવારે વહેલો ઉઠીને કામ ઉપર જતો અને રાત્રે મોડો પાછો ફરતો. તેના ખભા ઉપર એના વૃદ્ધ માતા પિતા અને નાની બહેનની જવાબદારી હતી. એની પત્ની માધવી એક ગૃહિણી હતી. તે સુંદર અને સમજદાર હતી. તેની આંખોમાં એક અનોખી ચમક હતી જે આયુષના જીવનમાં પ્રકાશ પાથરતી. તે આયુષની દરેક વાતમાં સાથ આપતી અને તેને પ્રોત્સાહન આપતી. બંનેના સપના મોટા નહોતા, પણ પાકા હતા. તેઓ પોતાનું એક નાનકડું ઘર બનાવવાનું અને તેમના બાળકોને સારું શિક્ષણ આપવાનું સપનું જોતા હતા. આયુષ દિવસભરની મહેનત પછી સાંજે જ્યારે થાકીને ઘરે આવતો, ત્યારે માધવીના હાથે બનેલું ગરમ ભોજન અને તેનો મીઠો આવકાર તેની બધી થકાવટ દૂર કરી દેતો. તેમનો પ્રેમ ગામમાં એક ઉદાહરણ રૂપ હતો. ગામના લોકો તેમને આદર્શ દંપતી તરીકે ઓળખતા. આયુષ અને માધવી સવારે વહેલા ઉઠીને ગામના મંદિરે દર્શન કરવા જતા. ત્યાંથી પાછા આવીને માધવી ઘરના કામમાં લાગી જતી અને આયુષ ખેતરમાં જઈને થોડી મદદ કરી આવતો. પછી શહેરમાં પોતાની નોકરી ઉપર જતો. માધવી ઘરના કામની સાથે સાથે ગામની સ્ત્રીઓને ભરતકામ શીખવતી, જેથી તેમને પણ થોડી આવક મળી રહે. આયુષને માધવી ઉપર ગર્વ હતો. તેને હંમેશા લાગતું હતું કે તેણે નસીબમાંથી એક હીરો મેળવ્યો છે. માધવી પણ આયુષને પોતાનું સર્વસ્વ માનતી. તેના માટે આયુષ ફક્ત પતિ નહોતો, પણ એક સાચો મિત્ર અને એક માર્ગદર્શક પણ હતો. એક દિવસ આયુષ અને માધવી બપોરના સમયે ઝાડ નીચે બેસીને પોતાના ભવિષ્યની વાતો કરતા હતા. એટલે આયુષે કહ્યું, માધવી, થોડા વધુ પૈસા ભેગા થઈ જાય એટલે આપણે એક નાનો પ્લોટ લઈશું અને પછી આપણું પોતાનું ઘર બનાવીશું. તારે કેવું ઘર જોઈએ છે? એટલે માધવીની આંખોમાં ચમક આવી ગઈ. મારે બહુ મોટું ઘર નથી જોઈતું આયુષ. બસ એક નાનો બગીચો હોય જ્યાં સવાર સાંજ આપણે બેસી શકીએ અને તુલસીનો ક્યારો હોય. અને હા, બાળકો માટે એક નાનકડો રૂમ પણ જોઈએ. એટલે આયુષ હૈસો, બસ તારો સાથ અને વિશ્વાસ હોય તો બધા સપના પૂરા થશે માધવી. તેઓ જાણતા હતા કે આર્થિક મુશ્કેલીઓ હતી, પણ તેમની પાસે એકબીજાનો સાથ હતો જે તેમને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવાની હિંમત આપતો હતો. આયુષના માતા પિતા પણ તેમનાથી ખુશ હતા. તેમની નાની બહેન પ્રિયા શાળામાં ભણતી હતી અને ખૂબ જ હોશિયાર હતી. આયુષનું સપનું હતું કે પ્રિયા ભણી ગણીને એક મોટી ઓફિસર બને. આ બધા સપના વચ્ચે તેમનું જીવન એક સામાન્ય નદીના પ્રવાહની જેમ શાંતિથી વહી રહ્યું હતું. કોઈને ખબર નહોતી કે આવતીકાલ તેમના માટે શું લઈને આવવાની હતી. જીવનની આ સરળતા અને શાંતિ એક તોફાન પહેલાની શાંતિ હતી જેની કોઈને કલ્પના પણ નહોતી. દિવસો પસાર થતા ગયા અને તેમનું જીવન ખુશીઓથી ભરેલું લાગતું હતું. આયુષ સવારે કામ ઉપર જાય, માધવી ઘર સંભાળે, પ્રિયા સ્કૂલે જાય અને સાંજે આખું કુટુંબ સાથે બેસીને દિવસભરની વાતો કરે. આ એક આદર્શ જીવનનો નમૂનો હતો જ્યાં પ્રેમ અને સંસ્કારનો સમન્વય હતો. પરંતુ નસીબનો ખેલ કોણ જાણી શકે? એક દિવસ સવારનો સમય હતો. આકાશમાં વાદળો ઘેરાયેલા હતા અને વાતાવરણમાં એક અજીબ ગંભીરતા છવાયેલી હતી. આયુષ રોજની જેમ કામ ઉપર જવા માટે નીકળી રહ્યો હતો.
એટલે માધવીએ એને ગરમ નાસ્તો આપ્યો અને કહ્યું કે આયુષ, આજે વાતાવરણ સારું નથી લાગતું, જરા ધ્યાન રાખજો. એટલે આયુષે હસીને કહ્યું, ચિંતા ન કર માધવી, હું બરાબર પહોંચી જઈશ. તેને માધવીએ વિદાય આપી અને પોતાની સાયકલ લઈને ફેક્ટરી તરફ પ્રયાણ કર્યું. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. લગભગ બપોરના સમયે ગામમાં અફવા ફેલાઈ ગઈ કે શહેરમાં એક મોટી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. એ ફેક્ટરી આયુષ જ્યાં કામ કરતો હતો એ જ હતી. માધવીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એનું હૃદય જાણે બંધ થઈ ગયું. એણે તરત જ આયુષના ફોન ઉપર પ્રયાસ કર્યો, પણ ફોન લાગ્યો નહીં. આ સમાચાર આખા ગામમાં વાયુ વેગે ફેલાઈ ગયા. આયુષના માતા પિતા પણ ચિંતિત થઈ ગયા. પ્રિયા રડવા લાગી. ગામના કેટલાક યુવાનો અને માધવીના કાકા શહેરમાં ઘટના સ્થળે જવા રવાના થયા. માધવીને આશા હતી કે આયુષ સહી સલામત હશે, પણ તેના મનમાં એક અજાણ્યો ડર ઘર કરી ગયો હતો. સાંજે જ્યારે ગામના લોકો પાછા ફર્યા ત્યારે તેમના ચહેરા ઉપર નિરાશા અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. આયુષનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ફાયર બ્રિગેડના જવાનોએ કહ્યું કે આગ એટલી ભીષણ હતી કે ઘણા કામદારો તેમાં ફસાયા હતા અને કેટલાકનો તો પત્તો પણ નહોતો. બીજા દિવસે સવારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે કેટલાક મૃતદેહોની ઓળખ કરી. તેમાં એક નામ આયુષનું પણ હતું. આ સમાચાર આયુષના પરિવાર ઉપર વીજળીની જેમ ત્રાટકા. માધવી બેભાન થઈ ગઈ. તેના સપના, તેની ખુશીઓ, તેનું ભવિષ્ય બધું જ એક ક્ષણમાં રાખ થઈ ગયું હતું. આયુષના માતા પિતા ઉપર જાણે આભ તૂટી પડ્યું. તેમની આંખોમાં સુકાઈ ગયેલા આંસુઓ હતા, કારણ કે રડવા માટે પણ તેમની પાસે શક્તિ નહોતી. પ્રિયાનું તોફાની બાળપણ એક જ ઝાટકે છીનવાઈ ગયું હતું. આયુષના અંતિમ સંસ્કાર થયા. માધવી એક જીવતી લાશ જેવી બની ગઈ હતી. તે કંઈ બોલતી નહોતી, માત્ર ખાલી આંખોથી દિવાલ સામે તાકી રહેતી. તેના મનમાં ફક્ત આયુષની યાદો ઘૂમતી હતી. તેમની મુલાકાત, તેમના સપના, તેમની ખુશીઓ. આયુષના ગયા પછી પરિવાર ઉપર આર્થિક સંકટ પણ આવ્યું. આયુષ એકમાત્ર કમાનાર સભ્ય હતો. એના મૃત્યુ પછી ઘરમાં ખાવા પીવાના પણ ફાફા પડવા માંડ્યા. ગામના લોકો મદદ કરવા લાગ્યા, પણ તે કેટલી મદદ કરી શકે? માધવીએ પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી, પણ દુઃખ એટલું મોટું હતું કે એમાંથી બહાર આવવું અશક્ય લાગતું હતું. રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આયુષના માતા પિતા વૃદ્ધ હતા અને પ્રિયા હજુ નાની હતી. આ બધી જવાબદારી હવે માધવીના ખભા ઉપર આવી પડી હતી. એક યુવાન સ્ત્રી જેણે હમણાં જ લગ્ન જીવન શરૂ કર્યું હતું, એના ઉપર આટલી મોટી જવાબદારી હવે આવી પડી હતી. નિરાશા અને ભયનું વાતાવરણ ઘરમાં હવે છવાઈ ગયું હતું. આયુષ વિના એમનું ઘર જાણે સુમસામ બની ગયું હતું. દરેક ખૂણામાં આયુષની યાદો હતી, જે તેમને વધુ પીડા આપતી હતી. ભાગ્યનો આ કેવો ખેલ હતો, જ્યાં એક ક્ષણમાં બધું છીનવાઈ ગયું. માધવીને લાગતું હતું કે એનું જીવન પણ આ આગમાં ભસ્મ થઈ ગયું છે. એને કોઈ રસ્તો દેખાતો નહોતો. શું તે આ સંકટમાંથી બહાર આવી શકશે? શું તે ફરીથી સપના જોઈ શકશે? આ પ્રશ્નો એના મગજમાં ઘૂમતા હતા અને એને વધુ ગુંગળાવી રહ્યા હતા.
આયુષના મૃત્યુ પછી માધવીનું જીવન એક અંધકારમય ગુફા જેવું બની ગયું હતું. શોક અને નિરાશાએ તેને ઘેરી લીધી હતી, પરંતુ તેની પાસે રડવાનો કે હાર માનવાનો સમય નહોતો. આયુષના માતા પિતા અને નાની બેન પ્રિયાની જવાબદારી એના ઉપર આવી પડી હતી. તેણે પોતાની જાતને સંભાળી અને પરિસ્થિતિનો સામનો કરવાનો નિર્ણય કર્યો. સૌથી પહેલો પડકાર આર્થિક પરિસ્થિતિનો હતો. ઘરમાં પૈસાની તંગી હતી. જે થોડી ઘણી બચત હતી તે આયુષના અંતિમ સંસ્કાર અને અન્ય ખર્ચાઓમાં વપરાઈ ગઈ હતી. એટલે માધવીએ વિચાર્યું કે શું કરવું. તે શહેરમાં જઈ અને કોઈ કામ શોધી શકે, પણ ઘરનું ધ્યાન કોણ રાખશે? માતા પિતાની તબિયત સારી નહોતી અને પ્રિયાની શાળા ચાલુ હતી. માધવીએ ગામમાં જ કંઈક કામ શોધવાનું નક્કી કર્યું. તેણે ફરીથી ભરતકામ શરૂ કર્યું, પણ આ વખતે મોટા પાયે. તેણે ગામની અન્ય મહિલાઓને પણ પોતાની સાથે જોડી અને તેમને ભરતકામના નવા નમૂના શીખવ્યા. આ કામમાંથી જે થોડા પૈસા આવતા તેમાંથી ઘર ચાલતું હતું, પણ તે પૂરતા નહોતા. સમાજમાંથી પણ કેટલાક લોકોએ માધવી ઉપર દયા બતાવી તો કેટલાક લોકોએ ટીકા પણ કરી. આ સ્ત્રી હવે શું કરશે? આનું તો જીવન જ બરબાદ થઈ ગયું. હવે તો કોઈ આધાર પણ નથી. આવી વાતો એના કાને પડતી, જે એના હૃદયને વધુ વીંધી નાખતી. પણ માધવી મજબૂત હતી. તેણે આવા શબ્દોને પોતાના ઉપર હાવી થવા દીધા નહીં. આયુષના માતા પિતા પણ આઘાતમાં હતા. તેમના એકના એક પુત્રના મૃત્યુથી તેઓ ભાંગી પડ્યા હતા. માધવીએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, તેમને સાંત્વના આપી. તેણે તેમને કહ્યું કે તે આયુષનું અધૂરું સપનું પૂરું કરશે અને પ્રિયાને ભણાવીને મોટી ઓફિસર બનાવશે. આ વાત તેમને થોડી આશા આપતી, પણ તેમનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. પ્રિયા જે નાની હતી એને આયુષના મૃત્યુનો પૂરેપૂરો અર્થ સમજાતો નહોતો. તે ઘણીવાર આયુષને યાદ કરીને રડતી રહેતી. માધવી એને વાલ કરતી, એને વાર્તાઓ કહેતી અને તેને સમજાવતી કે આયુષ આકાશમાં તારો બનીને તેમને જોઈ રહ્યો છે. કેટલીક રાતો માધવી સૂઈ પણ શકતી નહોતી. ભૂતકાળની યાદો તેને સતત સતાવતી હતી. આયુષ સાથે વિતાવેલી પળો, તેમની વાતો, તેમના હાસ્ય, બધું જ તેને દુખી કરતું હતું. તે ઘણીવાર રડતી, પણ કોઈને ખબર ન પડે એમ ઓશિકાએ મોઢું દબાવીને રડતી. એને ડર હતો કે જો તે નબળી પડશે તો પરિવારનું શું થશે. એક દિવસ ગામના એક વેપારીએ માધવીને કહ્યું કે માધવી, તારાથી આ ઘર નહીં ચાલે. તારી ઉંમર નાની છે, તું બીજા લગ્ન કરી લે. આ સાંભળીને માધવીના હૃદયમાં એક ધ્રાસકો પડ્યો. તેણે કહ્યું, મારી જિંદગીમાં આયુષ સિવાય કોઈનું સ્થાન નથી. હું મારા પરિવારને છોડીને ક્યાંય નહીં જાઉં અને મને મારા કામ ઉપર વિશ્વાસ છે. આ જવાબથી વેપારી ચૂપ થઈ ગયો. પણ માધવીને ખબર હતી કે આ તો ફક્ત શરૂઆત હતી. આવા ઘણા લોકો તેને નિરાશ કરવાનો પ્રયાસ કરશે. માધવીએ પોતાના કામ ઉપર વધુ ધ્યાન આપ્યું. તેણે ભરતકામની નવી અને આધુનિક ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું, જેથી વધુ ગ્રાહકો આકર્ષિત થાય. તે શહેરમાં જઈને દુકાનદારો સાથે વાત કરતી અને પોતાના ઉત્પાદનો વેચવાનો પ્રયાસ કરતી. શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓ પડી. કોઈ તેને ભાવ નહોતું આપતું, તો કોઈ તેને સમયસર પૈસા નહોતું આપતું.
પણ માધવીએ હિંમત ન હારી. તે દરેક અવરોધનો સામનો કરતી રહી. આર્થિક સંઘર્ષની સાથે સાથે માધવીને ભાવનાત્મક સંઘર્ષ પણ કરવો પડતો હતો. આયુષ વિના જીવન કેવું લાગશે તેની તેને કલ્પના પણ નહોતી. પણ તેણે પોતાના દુઃખને શક્તિમાં રૂપાંતરિત કર્યું. તેને લાગતું હતું કે આયુષ તેને જોઈ રહ્યો છે અને તે તેને નિરાશ નહીં કરી શકે. માધવીનો આ સંઘર્ષ ચાલુ રહ્યો. તેને ખબર નહોતી કે ક્યારે આ મુશ્કેલીઓનો અંત આવશે, પણ તેને આશા હતી કે એક દિવસ બધું બરાબર થઈ જશે. તેની અંદર છુપાયેલી શક્તિ તેને સતત આગળ વધવાની પ્રેરણા આપતી હતી. માધવીના સંઘર્ષ વચ્ચે આશાનું એક નાનકડું કિરણ દેખાયું. એક દિવસ આયુષનો જૂનો મિત્ર વિશાલ ગામમાં આવ્યો. વિશાલ અને આયુષ બાળપણના મિત્રો હતા, પણ કામના કારણે વિશાલ શહેરમાં રહેતો હતો. તેને આયુષના મૃત્યુના સમાચાર મોડા મળ્યા હતા. વિશાલ જ્યારે આયુષના ઘરે પહોંચ્યો ત્યારે તેણે માધવી અને પરિવારની દુર્દશા જોઈ. તેના મનમાં ઊંડો આઘાત લાગ્યો. વિશાલે માધવીને મદદ કરવાની ઓફર કરી. તેણે કહ્યું, માધવી ભાભી, આયુષ મારો ભાઈ હતો. એના પરિવારની જવાબદારી હવે મારી પણ છે. તમે જે ભરતકામ કરો છો તેનું હું શહેરમાં માર્કેટિંગ કરવામાં મદદ કરીશ. માધવી શરૂઆતમાં ખચકાઈ, કારણ કે તે કોઈ ઉપર બોજ બનવા નહોતી માંગતી. પણ વિશાલે સમજાવ્યું કે આ મદદ નથી, પણ આયુષ પ્રત્યેની તેની ફરજ છે. વિશાલે પોતાના શહેરમાં માધવીના ભરતકામના નમૂનાઓ બતાવ્યા. તેણે કેટલાક મોટા શોરૂમ સાથે સંપર્ક સાધ્યો. માધવીના ભરતકામની ગુણવત્તા બધામાં ઉત્તમ હતી અને ધીમે ધીમે એને ઓર્ડર મળવા લાગ્યા. શરૂઆતમાં નાના ઓર્ડર મળ્યા, પણ ધીમે ધીમે કામ વધતું ગયું. વિશાલે માધવીને ઓનલાઈન માર્કેટિંગ વિશે પણ સમજાવ્યું. તેણે માધવીને એક નાની વેબસાઇટ બનાવવામાં મદદ કરી, જ્યાં તે પોતાના ઉત્પાદનો વેચી શકે. આ મદદ ફક્ત આર્થિક નહોતી, પણ ભાવનાત્મક પણ હતી. વિશાલે આયુષના માતા પિતા સાથે વાત કરી, તેમને સાંત્વના આપી. પ્રિયાને પણ તેણે ભણાવવામાં મદદ કરી અને તેને પુસ્તકો અને રમકડા લાવી આપ્યા. વિશાલના આવવાથી ઘરનું વાતાવરણ થોડું હળવું બન્યું. ગામમાં એક વૃદ્ધ શિક્ષિકા શાંતાબેન પણ માધવીની મદદ માટે આગળ આવ્યા. શાંતાબેન માધવીની મહેનત અને હિંમતથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે માધવીને સલાહ આપી કે તે પોતાની ભરતકામની શાળાને વધારે મોટી બનાવે અને વધુ મહિલાઓને તાલીમ આપે. શાંતાબેને પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને માધવીને સરકારી યોજનાઓ વિશે બધી માહિતી આપી, જેનાથી તેને નાની લોન મળી શકે. આ લોનથી માધવીએ વધુ કાચો માલ ખરીદ્યો અને વધુ મહિલાઓને કામ આપી શકી. માનવતાની આ અણધારી શક્તિએ માધવીને ફરીથી ઊભા થવાની પ્રેરણા આપી. તેણે જોયું કે દુનિયામાં ખરાબ લોકોની સાથે સારા લોકો પણ છે, જે મુશ્કેલીના સમયે મદદ કરવા તૈયાર હોય છે. આયુષના માતા પિતા પણ વિશાલ અને શાંતાબેનની મદદથી ખૂબ ખુશ થયા. તેમને લાગતું હતું કે આયુષે સારા મિત્રો બનાવ્યા હતા. આયુષ અને માધવીના સંબંધોમાં એક નવી મજબૂતી આવી. આયુષ ભલે શારીરિક રીતે હાજર નહોતો, પણ તેની યાદો અને એના સપના માધવીને શક્તિ આપતા હતા. તેણે આયુષના નામે એક નાનું ટ્રસ્ટ બનાવવાનું વિચાર્યું, જે ગ્રામીણ મહિલાઓને
આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. નાની નાની ખુશીઓની પળો પણ તેમના જીવનમાં પાછી આવવા લાગી. જ્યારે પેલો મોટો ઓર્ડર મળ્યો ત્યારે માધવીએ પોતાના હાથે ઘરે મીઠાઈ બનાવી અને આખા પરિવારને ખવડાવી. પ્રિયાએ જ્યારે શાળામાં સારા ગુણ મેળવ્યા ત્યારે માધવીની આંખોમાં આનંદના આંસુ હતા. આ ક્ષણો તેમને યાદ અપાવતી કે જીવનમાં હજી પણ ખુશીઓ છે, ભલે તે નાની હોય. વિશાલ અને શાંતાબેન જેવા લોકોના સહયોગથી માધવીએ પોતાના સપનાને ફરીથી જીવંત કરવાનું શરૂ કર્યું. તેને ખબર હતી કે રસ્તો હજી લાંબો છે, પણ તેની પાસે હવે એક ટીમ હતી, એક એવી ટીમ જે માનવતાના બળ ઉપર આધારિત હતી. તેને વિશ્વાસ હતો કે આયુષના આશીર્વાદ હંમેશા એની સાથે રહેશે અને તે આ સંઘર્ષમાંથી વિજય બનીને બહાર આવશે. સંબંધોનું આ મહત્વ જે મુશ્કેલીમાં ખરું સ્વરૂપ બતાવે છે તે માધવીને જીવનનો સૌથી મોટો પાઠ શીખવી ગયું. વિશાલ અને શાંતાબેનના સહયોગથી માધવીના જીવનમાં એક નવો વળાંક આવ્યો. તેણે પોતાની ભરતકામની કળાને એક નાના ઉદ્યોગમાં ફેરવવાનું શરૂ કર્યું. પેલા જ્યાં તે ફક્ત થોડી સ્ત્રીઓ સાથે કામ કરતી હતી, ત્યાં હવે ગામની લગભગ 25 થી 30 મહિલાઓ તેની સાથે જોડાઈ ગઈ હતી. માધવીએ તેને ભરતકામની સાથે સાથે ડિઝાઇનિંગ અને માર્કેટિંગની પણ જાણકારી આપી. આમ આર્થિક સ્થિતિમાં સુધારો થયો. માધવીને મળતા ઓર્ડર હવે વધતા ગયા અને તેના ઉત્પાદનોની માંગ શહેરમાં પણ વધવા લાગી. વિશાલે તેને શહેરમાં એક નાનો સ્ટોર ખોલવા માટે પ્રોત્સાહન આપ્યું, જ્યાં માધવી પોતાના ઉત્પાદનો સીધા વેચી શકે. શરૂઆતમાં માધવીને ડર લાગ્યો, પણ વિશાલના વિશ્વાસ અને શાંતાબેનના આશીર્વાદથી તેણે હિંમત કરી. માધવીએ સ્ટોર ભાડે લીધો અને તેનું નામ આયુષની યાદ રાખ્યું. આ નામ આયુષને સમર્પિત હતું અને તે માધવીને હંમેશા પ્રેરણા આપતું હતું. સ્ટોરનું ઉદ્ઘાટન નાનું હતું, પણ એમાં ગામના અને શહેરના ઘણા લોકો હાજર રહ્યા. આયુષના માતા પિતા પણ ગર્વથી ત્યાં ઊભા હતા. પ્રિયા પણ ખુશ હતી, કારણ કે તેની ભાભી હવે એક સફળ ઉદ્યોગપતિ બની રહી હતી. શારીરિક રીતે પણ માધવી વધુ મજબૂત બની ગઈ હતી. શરૂઆતમાં આયુષના દુઃખથી તે ખૂબ જ નબળી પડી ગઈ હતી, પણ હવે એનામાં કામ કરવાની અને આગળ વધવાની ધગશ હતી. તે સવારે વહેલી ઉઠતી, યોગ કરતી, પછી પોતાના કામમાં લાગી જતી. નવા સપના અને નવા લક્ષ્યોએ માધવીના જીવનને એક નવી દિશા આપી. એનું સપનું હવે ફક્ત પોતાનું ઘર બનાવવાનું નહોતું, પણ ગામની અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવવાનું હતું. તેણે આયુષની યાદ મહિલા સશક્તિકરણ કેન્દ્ર એવા નામનું એક ટ્રસ્ટ બનાવ્યું, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને જુદી જુદી હસ્તકલા શીખવીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો હતો. ભૂતકાળની કડવાશને ભૂલીને ભવિષ્ય તરફ જોવાની દ્રષ્ટિ માધવીએ અપનાવી. તેને ખબર હતી કે આયુષની યાદો ક્યારેય ભૂસાશે નહીં, પણ તે યાદોને શક્તિમાં રૂપાંતરિત કરીને તેણે પોતાના જીવનને એક નવો અર્થ આપ્યો. આયુષે જે સપના જોયા હતા તે અધૂરા ન રહ્યા, પણ માધવી દ્વારા પૂરા થઈ રહ્યા હતા. માધવીના આ પ્રયાસોથી ગામમાં પણ એક નવી ચેતના આવી. જે લોકો પેલા માધવી ઉપર દયા ખાતા હતા
અને એની ટીકા કરતા હતા, એ લોકો હવે એના વખાણ કરવા લાગ્યા. માધવી તેમના માટે એક પ્રેરણા બની ગઈ હતી. ઘણા યુવાનો પણ માધવીના કામથી પ્રભાવિત થઈને પોતાના ગામમાં જ કંઈક નવું કરવાનો વિચાર કરવા લાગ્યા. એક નવી શરૂઆત અને આશાના કિરણોથી માધવીનું જીવન ભરાઈ ગયું હતું. તેણે શીખી લીધું હતું કે મુશ્કેલીઓ જીવનનો અંત નથી, પણ એક નવી શરૂઆત કરવાની તક હોય છે. તેણે ભાગ્યના પ્રહારનો સામનો કર્યો અને તેમાંથી વિજય બનીને બહાર આવી હતી. માધવીને વિશ્વાસ હતો કે આયુષ જ્યાં પણ હશે તે તેના ઉપર ગર્વ અનુભવતો હશે. તેની આ યાત્રા ફક્ત તેની પોતાની નહોતી, પણ તે આયુષના સપના અને ગામની મહિલાઓના ભવિષ્યની પણ હતી. એના હૃદયમાં શાંતિ હતી, એક એવી શાંતિ જે સંઘર્ષ પછી મળે છે. વર્ષો વીતી ગયા. આયુષની યાદ મહિલા સશક્તિકરણ કેન્દ્ર એક મોટું ટ્રસ્ટ બની ગયું હતું. માધવી હવે એક સફળ ઉદ્યોગપતિ અને સમાજ સેવિકા તરીકે જાણીતા હતા. તેના હાથ નીચે હજારો મહિલાઓ કામ કરતી હતી અને આર્થિક રીતે આત્મનિર્ભર બની હતી. આયુષની યાદ આ બ્રાન્ડ દેશભરમાં જાણીતી બની હતી. આયુષના માતા પિતા ખુશ અને સંતોષી હતા. તેમને તેમની વહુ ઉપર ગર્વ હતો. પ્રિયા ભણી ગણીને એક મોટી ઓફિસર બની હતી. તેણે સરકારી બેંકમાં મેનેજર તરીકેની નોકરી મેળવી હતી. તે માધવીને પોતાની મોટી બેન અને માતા બરાબર માનતી. વિશાલ પણ માધવીના વ્યવસાયિક ભાગીદાર તરીકે તેની સાથે જ રહ્યો હતો. તેની મદદ વિના આટલું બધું શક્ય નહોતું. તેમની મિત્રતા એક અનમોલ બંધન બની ગઈ હતી. એક દિવસ માધવી પોતાના આયુષની યાદ સ્ટોર ઉપર બેઠી હતી. ત્યારે એક ગ્રાહક તેની પાસે આવ્યો. તે એક વૃદ્ધ પુરુષ હતો અને તેના ચહેરા ઉપર પરિચિતતાનો ભાવ હતો. તેણે કહ્યું કે માધવીબેન, તમે ઓળખી ન શક્યા? એટલે માધવીએ ધ્યાનથી જોયું. તે પુરુષની આંખોમાં કંઈક એવું હતું જે તેને અજાણ્યું નહોતું લાગતું. ત્યારે તે વૃદ્ધ પુરુષે કહ્યું, હું આયુષનો પિતા. એટલે માધવીના પગ નીચેથી જમીન સરકી ગઈ કે આયુષના પિતા? પણ એના પિતા તો ગામમાં હતા. તે ચોંકી ગઈ. એટલે વૃદ્ધે કહ્યું, મારો દીકરો આયુષ આગમાં નહોતો મર્યો. તે આગમાં ખૂબ ગંભીર રીતે દાઝી ગયો હતો. તેના ચહેરા ઉપર અને શરીર ઉપર ગંભીર ઈજાઓ હતી. તેને ઓળખવું અશક્ય હતો. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તે બેભાન હતો. મને તે મળી આવ્યો હતો અને મેં એને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. એનું નામ મને ખબર નહોતું, કારણ કે તેની પાસે કોઈ ઓળખપત્ર નહોતું. પછી તેણે પોતાની યાદશક્તિ ગુમાવી દીધી હતી. મેં તેની સંભાળ લીધી અને મારા દીકરાની જેમ રાખ્યો. મેં તેને નવજીવન આપ્યું. માધવીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મારો આયુષ ક્યાં છે? તે વૃદ્ધે ઈશારો કરીને કહ્યું કે આર્યો. માધવી પાછળ ફરી. ક્યાં એક યુવાન ઊભો હતો. તેનો ચહેરો આંશિક રીતે દાઝેલો હતો, પણ તેની આંખોમાં એ જ સ્નેહ હતો જે આયુષની આંખોમાં હતો. તે આયુષ જ હતો જેની યાદશક્તિ પાછી આવી ગઈ હતી. નસીબનો આ કેવો ખેલ હતો! જેને તે મૃત માની રહી હતી તે જીવંત હતો. એને લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહી છે. તે દોડીને આયુષને વળગી પડી. વર્ષોના આંસુ, દુઃખ, સંઘર્ષ
બધું એક જ ક્ષણમાં આનંદમાં ફેરવાઈ ગયું. આયુષ પણ માધવીને જોઈને રડી પડ્યો. તેણે પોતાની યાદશક્તિ ગુમાવી હતી, પણ માધવીનો ચહેરો તેની યાદમાં ક્યાંક છુપાયેલો હતો. આયુષની વાત સાંભળીને માધવીને સમજાયું કે ભાગ્ય ભલે ગમે એટલું કઠોર હોય, માનવતાની શક્તિ હંમેશા વિજય બને છે. અજાણ્યા વ્યક્તિએ આયુષને નવજીવન આપ્યું. વિશાલે માધવીને મદદ કરી અને શાંતાબેને તેને માર્ગદર્શન આપ્યું. આ બધું માનવતાની દેન હતી. આયુષ અને માધવી ફરીથી એક થયા. આયુષના માતા પિતા માટે આ એક ચમત્કાર હતો. પ્રિયા પણ પોતાના ભાઈને પાછો મેળવીને ખૂબ ખુશ હતી. આયુષે જ્યારે માધવીના કાર્યો વિશે સાંભળ્યું ત્યારે તેની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. તેણે જોયું કે તેની પત્નીએ તેના અધૂરા સપનાને કેવી રીતે વાસ્તવિકતામાં બદલાતા. વાર્તાનો અંત એક સંતોષકારક હતો. ભાગ્ય ભલે વક્ર હોય, પણ પ્રેમ, વિશ્વાસ અને માનવતાની શક્તિથી તેને જીતી શકાય છે. આયુષ અને માધવીનું જીવન ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું. તેમણે પોતાના સંઘર્ષોમાંથી શીખ્યું કે જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓ આવે, જો મનમાં હિંમત હોય અને આસપાસ સારા લોકોનો સાથ હોય તો કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. તેમના આંસુ હવે દુઃખના નહોતા, પણ ખુશી અને સંતોષના હતા.